સ્વાભાવિક છે કે કોંગ્રેસમાં એક હતું કે આ વખતે નવું માળખું, નવા નામો અથવા તો નવા ચહેરાઓ જોવા મળશે, પરંતુ એવું નથી થયું. સાથે જે મીડિયા કમિટી બનાવવામાં આવી છે, તો જેમાં અમી યાજ્ઞિક કે જે રાજ્યસભાના પૂર્વ સાંસદ છે, સાથે જ પૂર્વ ધારાસભ્ય લલિત કગથરા, પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ. ગુજરાત કોંગ્રેસે એ મોટા નેતાઓને જવાબદારીઓ હવે સોંપી દીધી છે. કોંગ્રેસ ફૂલ એક્શનમાં આવી છે. શક્તિસિંહ ગોહિલને પણ કેમ્પેઇન કમિટીના ચેરમેન બનાવવામાં આવ્યા છે. સાંસદ ગેનીબેન ઠાકોરને પણ કેમ્પેઇન કમિટીના કન્વીનર બનાવાયા. યુવા નેતા સિદ્ધાર્થ પટેલની સાથે સાથે જિગ્નેશ મેવાણી અને પૂર્વ ધારાસભ્ય લલિત કગથરાને પણ સ્થાન આપવામાં આવ્યું છે. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો. તો સૌથી મોટા સમાચાર ગુજરાત કોંગ્રેસને લઈને સામે આવી રહ્યા છે. ગુજરાત કોંગ્રેસે એ મોટા નેતાઓને જવાબદારીઓ હવે સોંપી દીધી છે. જ્યારે હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવી રહી છે, તે પહેલા કોંગ્રેસ ફૂલ એક્શનમાં આવી છે. ભરતસિંહ સોલંકીને સ્ટ્રેટેજી કમિટીના ચેરમેન બનાવવામાં આવ્યા છે. તો શક્તિસિંહ ગોહિલને પણ કેમ્પેઇન કમિટીના ચેરમેન બનાવવામાં આવ્યા છે. સાંસદ ગેનીબેન ઠાકોરને પણ કેમ્પેઇન કમિટીના કન્વીનર બનાવાયા. તો સિદ્ધાર્થ પટેલને ઇલેક્શન મેનેજમેન્ટ કમિટીના ચેરમેન બનાવવામાં આવ્યા. જિગ્નેશ મેવાણીને પણ ઇલેક્શન મેનેજમેન્ટ કમિટીના વાઇસ ચેરમેન બનાવવામાં આવ્યા. તો લલિત કગથરાને પણ મીડિયા કમિટીના વાઇસ ચેરમેન બનાવવામાં આવ્યા. ગુજરાત કોંગ્રેસને લઈને અત્યારે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જ્યારે આવનારી 2 મહિનાની અંદર જ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ગુજરાતમાં આવી રહી છે, તે પહેલા હવે કોંગ્રેસે કમર કસી લીધી હોય એવું લાગી રહ્યું છે. સ્ટ્રેટેજી કમિટીથી લઈને કેમ્પેઇન કમિટીના ચેરમેન પદ ઉપર એ બહુ જ અનુભવી નેતાઓને સ્થાન આપવામાં આવ્યું છે. ભરતસિંહ સોલંકીથી લઈને શક્તિસિંહ ગોહિલને એ મુખ્ય સ્થાનો આપવામાં આવ્યા છે. તો સાંસદ ગેનીબેન ઠાકોર, યુવા નેતા સિદ્ધાર્થ પટેલની સાથે સાથે જિગ્નેશ મેવાણી અને પૂર્વ ધારાસભ્ય લલિત કગથરાને પણ સ્થાન આપવામાં આવ્યું છે. તો જગદીશ ઠાકોરને પણ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન કમિટીના ચેરમેન બનાવાયા છે અને શૈલેષ પરમારને પણ મેન્યુફેસ્ટો કમિટીના ચેરમેન બનાવવામાં આવ્યા છે. એટલે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને હવે પૂરી રીતે કોંગ્રેસે તૈયાર થઈ ચૂકી છે. કેમ્પેઇનથી લઈને મેન્યુફેસ્ટો સુધીના તમામ જવાબદારીઓ હવે મોટા ગજાના નેતાઓને સોંપવામાં આવી છે. 2 મુખ્ય સિનિયર નેતા ભરતસિંહ સોલંકી અને શક્તિસિંહ ગોહિલને પણ સ્થાન આપવામાં આવ્યું. તો સાંસદ ગેનીબેન ઠાકોરની સાથે સાથે એ પૂર્વ ધારાસભ્યો અને ચાલુ ધારાસભ્યોને પણ એ સૌથી મોટા સ્થાન ગુજરાત કોંગ્રેસની આ ચૂંટણીને લઈને તૈયારીઓમાં આપવામાં આવ્યા છે. ધીરે ધીરે જે પ્રકારે કોંગ્રેસ છેલ્લા કેટલાય સમયથી ગુજરાતની અંદર મજબૂત બની રહી છે. પહેલા એ જન આક્રોશ યાત્રા ઉત્તર ગુજરાતથી લઈને મધ્ય ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાત, અને હવે ક્યાંક ને ક્યાંક સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા તમામ પ્રકારના જે હોદ્દાઓ આપવામાં આવ્યા છે, જે જવાબદારીઓ આપવામાં આવી છે, એ જવાબદારીઓમાં એ સિનિયર નેતાઓની સાથે સાથે ક્યાંક ને ક્યાંક યુવા નેતાઓને પણ સ્થાન આપવામાં આવ્યું છે. મારી સાથે ન્યૂઝરૂમથી કિશનભાઈ મારી સાથે જોડાયા છે. કિશનભાઈ, કોંગ્રેસ હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને એક્શન મોડમાં આવી ગઈ છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા કોંગ્રેસે હવે કમર કસી લીધી હોય એવું લાગી રહ્યું છે, કારણ કે તમામ હોદ્દાઓ પર હવે કોંગ્રેસે સિનિયર નેતાઓને અને સાથે સાથે યુવા નેતાઓને સ્થાન આપ્યું છે. ગુજરાત કોંગ્રેસના માળખાને લઈને દર વખતે ચર્ચાઓ હોય છે કે જમ્બો જેટ માળખું આવશે કે નાનું માળખું આવશે, પરંતુ જે એઆઈસીસી તરફથી જે લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે, એ લિસ્ટની અંદર જે લોકલ બોડી ઇલેક્શન છે તેને લઈને જે અત્યારે મહત્વની જાહેરાત કરવામાં આવી છે. સ્વાભાવિક છે કે કોંગ્રેસમાં એક હતું કે આ વખતે નવું માળખું, નવા નામો અથવા તો નવા ચહેરાઓ જોવા મળશે, પરંતુ એવું નથી થયું. છેલ્લા જે 20 વર્ષથી જે લિસ્ટ અને જે નામો જોતા આવતા હતા, એ જ નામો આ વખતે પણ જોવા મળ્યા છે. સ્ટ્રેટેજી કમિટીના પૂર્વ પ્રમુખ, પૂર્વ મંત્રી ભરતસિંહ સોલંકીને સ્ટ્રેટેજી કમિટીના ચેરમેન બનાવાયા છે. તો
લાલજી દેસાઈ અને હેમાંગ વસાવાળાને પણ આ સ્ટ્રેટેજી કમિટીમાં ધ્યાન આપવામાં આવ્યું છે. કેમ્પેનિંગ કમિટીના જે અધ્યક્ષ છે તે રાજ્યસભાના સાંસદ અને પૂર્વ પ્રમુખ એવા શક્તિસિંહ ગોહિલને ચેરમેન બનાવવામાં આવ્યા છે. તો પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણી અને લોકસભાના સાંસદ ગેનીબેન ઠાકોરને કેમ્પેનિંગ કમિટીની જવાબદારી સોંપવામાં આવી છે. એટલે કે સ્ટ્રેટેજી અને કેમ્પેનિંગ એ જે જૂના જોગીઓ છે એ કરશે. ઇલેક્શન મેનેજમેન્ટ એ પૂર્વ પ્રમુખ એવા સિદ્ધાર્થ પટેલને સોંપવામાં આવી છે, જ્યારે જિગ્નેશ મેવાણી ધારાસભ્યને અને બિમલ શાહને અહીં સમાવવામાં આવ્યા છે. પ્રોગ્રામ નું જે ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું હોય તો તેમાં પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોરને જવાબદારી સોંપાય છે. તો ઇન્દ્રવિજયસિંહ ગોહિલ અને હિંમતસિંહ પટેલ કે જે પૂર્વ ધારાસભ્ય છે તેમને આમાં સમાવવામાં આવ્યા છે. મેનિફેસ્ટો કમિટીની વાત કરવામાં આવે તો શૈલેષ પરમાર કે જે નેતા જે વિપક્ષ તરીકેનું જે સ્થાન છે શૈલેષ પરમારને સોંપવાની અનેક વખત વાત હતી, પરંતુ તેમને મેનિફેસ્ટો કમિટીમાં જવાબદારી સોંપવામાં આવી છે અને એ ધારાસભ્ય પણ છે. ઋત્વિક મકવાણા પૂર્વ ધારાસભ્ય અને મનીષ દોશી કે જે કોંગ્રેસના પ્રવક્તા છે એમને મેનિફેસ્ટોમાં સ્થાન આપવામાં આવ્યું છે. સાથે જે મીડિયા કમિટી બનાવવામાં આવી છે તો જેમાં અમી યાજ્ઞિક કે જે રાજ્યસભાના પૂર્વ સાંસદ છે, સાથે જ પૂર્વ ધારાસભ્ય લલિત કગતરા, પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ, પબ્લિસિટી કમિટીની અંદર કદીર પીરજાદા ને ચેરમેન બનાવવામાં આવે છે. તો ધારાસભ્ય આનંદ પટેલ અને કોંગ્રેસના જૂના જોગી એવા ચેતન રાવલને પબ્લિસિટી કમિટીમાં સમાવેશ કરવામાં આવે. ઉમંગ લગભગ જે ધારાસભ્યો છે તેમને બાદ કરતા તમામ જે કોંગ્રેસના પૂર્વ આગેવાનો, પૂર્વ નેતાઓ કે જે લાંબા સમયથી લિસ્ટમાં અપેક્ષિત જ હોય છે, તમામ લોકોને જવાબદારી સોંપવામાં આવી છે. આ એ જ લોકો છે કે જેના કારણે કોંગ્રેસ ક્યારેય સત્તામાં નથી આવી, કે આ જે લોકો છે જે જવાબદારીઓનું વહન કરતા આવ્યા છે, ત્યારે ફરી આ લોકોને કોંગ્રેસે મહત્વની જવાબદારી સોંપી છે. ખેર કોંગ્રેસને કેટલી સફળતા મળે છે જોવું રહ્યું. ભરતસિંહ સોલંકી અગાઉ આંદોલનના સમયમાં કોંગ્રેસને રિઝલ્ટ આપી ચૂક્યા છે, ત્યારે આંદોલન હતું. હવે કેટલું રિઝલ્ટ મળે છે આ જૂના જોગીઓમાં એ સમય સાથે જોવા મળશે, પરંતુ ફરી એક વખત જે અપેક્ષિત નામો હતા, જે દર વખતે કોંગ્રેસના લિસ્ટમાં જોવા મળતા હતા, એ જ નામો ફરી કોંગ્રેસના લિસ્ટમાં જોવા મળ્યા છે. ઉમંગ પણ કિશન, જે પ્રકારે અમિત ચાવડા જ્યારથી એ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ બન્યા છે ત્યારથી કોંગ્રેસને કંઈક અલગ રીતે લીડ કરી રહ્યા છે. શું આ વખતે ભલે ફરી એ જૂના નેતાઓને સ્થાન આપવામાં આવ્યું હોય, પરંતુ આ નેતાઓને જવાબદારી એ વધુ આપવામાં આવે અને કડક રીતે અમિત ચાવડા એ આ તમામ નેતાઓને સૂચના આપી દેશે કે તમારે કોંગ્રેસ માટે આ પ્રકારના કામો કરવાના છે, તો કદાચ એ પરિવર્તન આવી શકે એવું લાગી શકે? ખૂબ સિનિયર નેતાઓ છે એટલે એમને સૂચના તો બીજો વિષય છે, પરંતુ પાર્ટીના હાઈકમાન્ડ સાથેની જે જવાબદારી છે એને નિભાવશે તો કદાચ આવનારા સમયમાં કોંગ્રેસે સત્તામાં હશે તો આ નેતાઓને સ્થાન મળશે. તમામ પૂર્વ પ્રમુખોનો સમાવેશ થયો છે, તમામ પૂર્વ નેતા વિપક્ષનો પણ સમાવેશ થયો છે. ખેર હવે રિઝલ્ટ કેટલું મળે, અત્યાર સુધીની લડાઈ એ ભાજપ સામે હતી. હવેની કોંગ્રેસની લડાઈ કોઈ માને કે ના માને, કોંગ્રેસ સ્વીકારે કે ના સ્વીકારે, હવેની લડાઈ એ કોંગ્રેસની, આમ આદમી પાર્ટી સામે અને વિપક્ષનું અસ્તિત્વ ટકાવવા માટેની છે. ખેર હવે આ નેતાઓથી કેટલું પરિણામ મળે છે. અમિત ચાવડા જ્યારથી આવ્યા ત્યારથી ખૂબ સારી મહેનત કરી રહ્યા છે, પરંતુ એક વ્યક્તિથી કંઈ ન થાય, એની સાથે પક્ષ અને સંગઠન જોઈએ. હવે જ્યારે આ લોકલ બોડીનું સંગઠન આવ્યું છે ત્યારે કોંગ્રેસને કેવી સફળતા મળે છે તો સમય સાથે જ જોવું રહ્યું. જી બિલકુલ, આભાર કિશન સમગ્ર માહિતી બદલ. તો ગુજરાત પ્રદેશ કોંગ્રેસે હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને આ કમર કસી લીધી છે, પરંતુ જે પ્રકારે કિશને વાત કરી કે આ વર્ષો જૂનું જે લિસ્ટ અપેક્ષિત હોય એ પ્રમાણે જ આવ્યું છે, જેમાં જૂના જોગીઓના નામ એ દર વખતે તમામ અલગ અલગ ખાલી જવાબદારીઓ બદલાવવામાં આવે છે, પરંતુ નામ એના એ જ રહે છે. હવે જોવાનું રહ્યું કે આવનારા સમયની અંદર કોંગ્રેસ જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ લડવાની છે ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં રિઝલ્ટ લાવી શકે છે કે કેમ, કારણ કે અમિત ચાવડા એ જનાક્રોશ યાત્રાઓ વડે ગામડાઓ ખૂંદી રહ્યા છે, પરંતુ એ ગામડાઓની વચ્ચે એ સંગઠન પણ એટલું એ મજબૂત હોવું જરૂરી છે. એ કેમ્પેઇન હોય કે પછી મેન્યુફેસ્ટો હોય, આ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને ચૂંટણીઓ લડાતી હોય છે. ત્યારે કોંગ્રેસે હવે પોતાનું અત્યારે તો લિસ્ટ જાહેર કરી દીધું છે, પરંતુ જોવાનું રહેશે કે કોંગ્રેસે જે આ નેતાઓને જવાબદારી આપી છે તે કેટલી તેમને સફળતા અપાવી શકશે. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.